यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते। बन्धवगुरुपदकञ्ज कृपा सिन्धु नररूपहरि महामोहतमपुञ्ज जासु बचन रवि कर निकर। जासु बचन रवि कर निकर। जय सियाराम बधाने प्रणाम। बधाए चैत्र नवरात्रिना पाठ कर्या हशे, घणाए कर्या छे, મને ખબર છે। એટલે બાપુ પણ કહે છે કે થાય એટલો ચૈત્ર નવરાત્રિમાં માનસનો પાઠ કરવો, કારણ કે આપણે લાસ્ટ ટાઈમ જોયું એમ માનસના પાઠ કરવાથી, બાલકાંડનો પાઠ કરવાથી ભગવાનના પ્રભાવનું દર્શન થાય, અયોધ્યાકાંડના પાઠ કરવાથી ભગવાનના સ્વભાવનું દર્શન થાય, અરણ્યકાંડનો પાઠ કરવાથી સંબંધોની માહિતી મળે આપણને, સંબંધો કેમ સાચવવા, કિષ્કિંધા કાંડમાંથી આપણને મૈત્રી વિશે સમજણ પડે, સુંદરકાંડનો પાઠ કરવાથી આપણને સુખ મળે અને આપણા દુઃખ દૂર થાય, લંકાકાંડનો પાઠ કરવાથી મુક્તિ પ્રાપ્ત થાય અને ઉત્તરકાંડનો પાઠ કરવાથી પરમ વિશ્રામની પ્રાપ્તિ થાય। તો જેટલો થાય એટલો માનસનો પાઠ કરવો બાપુ, અને એટલા જ માટે બાપુએ ફરી કહ્યું, બધું છોડી દેજો પણ કથા છોડશો નહીં, સત્સંગ છોડશો નહીં, રામકથા કે કોઈ પણ કથા, જે કથામાં આપણને રસ હોય એ કથા, કારણ કે કથા એ સંશયથી લઈ અને શરણાગતિ સુધીની યાત્રા છે। કથાની યાત્રા સંશયથી શરૂ થઈ અને શરણાગતિ સુધીની યાત્રા છે। આદિમાં સંશય, મધ્યમાં સમાધાન અને અંતમાં શરણાગતિ। આદિમાં સંશય કેવી રીતે? બાપુ કહે છે આ એક બહિર યાત્રા છે, જે આપણે બધા આમાંથી પસાર થઈએ, કારણ કે આપણને બધાને સંશય હોય, પ્રશ્ન હોય, કંઈક જાણવાની જિજ્ઞાસા હોય, તો એના જ માટે ભરદ્વાજ ઋષિને તો કદાચ બધી જ ખબર હશે, પણ છતાંય આપણી પર ઉપકાર કરવા માટે ભરદ્વાજ ઋષિએ પૂછ્યું હશે યાજ્ઞવલ્કજીને, નાથ એક સંશય બડ મોરે, કરગત બેદ તત્વ સબ તોરે। એમને કે ભરદ્વાજજી કહે છે કે મને એક સંશય છે, તમને તો બધું જ તમારા હાથની અંદર છે, તમને તો બધું જ ખબર છે, તમે તો એમ કે મને આ રામ કોણ છે એ વિશે તમે કહો। અને એનાથી આપણી આ રામ માનસની યાત્રા શરૂ થઈ, જેને બહિર યાત્રા પણ કહેવાય, કારણ કે ભૌતિક યાત્રા આપણા જેવી છે, આપણને પણ સંશય થાય, પછી આપણા પ્રશ્નોનું સમાધાન થાય, કોઈક બુદ્ધ પુરુષ હોય એનું સમાધાન કરે, મધ્યની અંદર સમાધાન। સમાધાન તબ ભાય જાને, ભરત કહું મહું સાધુ સયાને। જ્યારે ભરતજી ચિત્રકૂટ આવતા હતા તો લક્ષ્મણજી થોડા ગુસ્સે થઈ ગયા, અને તે વખતે ભગવાનને પણ થોડું થયું કે કેમ ભરત આવતા હશે, પણ તરત જ ભગવાનના મને સમાધાન કરી લીધું કે ભાઈ ભરત તો સાધુ છે, જે કંઈ કરશે તે બધું સારું। તબ ભાય જાને, ભરત કહું મહું સાધુ સયાને। એટલે સંશયથી યાત્રા શરૂ થઈ, વચ્ચે અયોધ્યાકાંડના અંતમાં સમાધાન થયું, અને છેલ્લે ઉત્તરકાંડમાં શરણાગતિ થઈ। શરણાગતિ તો પાર્વતીજીએ પણ સ્વીકારી, કાગભૂષુંડીએ પણ સ્વીકારી। મોહ જલધિ બોહિત તુમ ભયે, મોહ કહું નાથ વિવિધ સુખ દયે। મોહ પહી હોય ન પ્રતિ ઉપકારા, બંદઉ તવ પદ
બારહી બારા બંધઉ તવ પદ બારહી બારા. અપૂર્ણ શરણાગતિ એટલે આ બહિર યાત્રા સંશયથી શરૂ થાય, વચ્ચે કોઈક આપણું સમાધાન કરે કોઈ બુદ્ધ પુરુષ, અને પછી એ બુદ્ધ પુરુષની સદગુરુની આપણે શરણાગતિ સ્વીકારી લઈએ. આ એક યાત્રા. બીજી માનસની યાત્રા બાપુએ કીધું કે અંતરયાત્રા. એ અંતરયાત્રાની અંદર એમ કે આ બધું અંદર જ થાય અંતઃકરણમાં. સૌથી પહેલા આપણા અંતઃકરણમાં શ્રદ્ધાનો જન્મ થાય. શ્રદ્ધા અને વિશ્વાસ એ જુદા નથી, બંને એક જ છે. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપી. મધ્યની અંદર વૈરાગ્ય આવે. શ્રદ્ધાથી અને વિશ્વાસથી આપણી યાત્રા શરૂ થાય, પછી ધીરે ધીરે વૈરાગ્ય તરફ આગળ વધે, અને વૈરાગ્ય પછીનું છેલ્લું આખરી સ્થાન છે, પગથિયું છે એ કે આપણને વિશ્રામની પ્રાપ્તિ થાય. એટલે વૈરાગ્યથી શરૂ થયેલી આપણી યાત્રા, વિશ્વાસથી શરૂ થયેલી યાત્રા વૈરાગમાં થઈ અને વિશ્રામની અંદર એનો અંત થાય. તો માનસમાં પણ આ જ ક્રમ સચવાયો છે. પહેલા યાત્રા શ્રદ્ધા અને વિશ્વાસની. શરૂઆતમાં બાલકાંડમાં પહેલી કથા એટલે શિવ ચરિત્ર, એટલે શિવ ને પાર્વતીની. પછી બીજું પગથિયું એટલે વૈરાગ્ય. તો વૈરાગ્ય એટલે ભરતની કથા. ભરત ત્યાગની મૂર્તિ છે, વૈરાગ્યની મૂર્તિ છે અને પ્રેમની મૂર્તિ છે. પ્રેમ ત્યાગ, પ્રેમમાં ત્યાગ સમાયેલો છે બાપુ. આદિમાં વિશ્વાસ. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો, ત્યાંથી શરૂ થયું. મધ્યમાં વૈરાગ્ય. તેહી પુર ભરત બસહી બિનુ રાગા, ચંચરીક જીમી ચંપક બાગા. ભરતજી અયોધ્યા કાંડની અંદર ભરતજી માટે કહેવાય છે કે ભરતજી એટલો બધો વૈરાગ્ય હતો કે ચંપાના બાગની અંદર જેમ ભંવરો ફસાતો નથી, એવી રીતે ભરતજી ક્યાંય ફસાતા નથી. ભરદ્વાજીએ તો કસોટી પણ કરવા પ્રયત્ન કર્યો, પણ ભરતજી ક્યાંય ફસાય નહીં, કારણ કે ભરતજી ત્યાગની મૂર્તિ છે, વૈરાગ્યની મૂર્તિ છે, પ્રેમની મૂર્તિ છે. અને ત્યાંથી પછી છેલ્લે યાત્રા પહોંચે આપણી વિશ્રામ સુધી. પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુ નાહી કહું. આ અંતરયાત્રા છે, જે શ્રદ્ધા અને વિશ્વાસથી શરૂ થાય, વૈરાગ્ય સુધી જાય, અને વૈરાગ્યથી પછી વિશ્રામ. અને આ અંતરયાત્રા માટે સૌથી જરૂરી છે શ્રદ્ધા. આપણા હૃદયમાં શ્રદ્ધાનો જન્મ થાય, શ્રદ્ધા પ્રગટ થાય, અને પછી ધીરે 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 એ શ્રદ્ધા વિશ્વાસની અંદર પરિભૂત થાય. એટલે કે પાર્વતી ને શિવ જુદા નથી, પણ છતાંય ધીરે ધીરે આપણી શ્રદ્ધા પાકે અને દ્રઢ વિશ્વાસ સુધી જાય. ભરોસો દ્રઢ ચરણ કેરો. એટલે શ્રદ્ધા અને વિશ્વાસ. હવે આપણે બધામાં શું કે આપણામાં થોડી શ્રદ્ધા ખરી, આપણા બધામાં થોડી ઘણી. એટલે તો આપણે આ બધું કરીએ, થોડું જેનું પાઠ કરીએ, પૂજા કરીએ, મંદિરે જઈએ, યાત્રા કરીએ, શ્રદ્ધાને લીધે. થોડોક ઘણો વિશ્વાસ પણ આપણામાં આવે. બહુ તો ના આવે, નરસિંહ મહેતા જેવો ના આવે વિશ્વાસ, પણ આપણા જેવો આવે. એટલે થોડો વિશ્વાસ આવે. પણ પછી આપણે ગઈ વખતે વાત થઈ એવી આપણા માટે સૌથી અઘરું પગથિયું શું આવે, તો કે વૈરાગ્ય આવે. એટલે પછી વિશ્રામ સુધીની યાત્રા તો પછી બહુ દૂર થઈ ગઈ, કારણ કે આપણે વૈરાગ્યમાં જ અટકી જઈએ. તો કે વૈરાગ્ય લાવવા માટે શું કરવાનું? તો વૈરાગ્ય લાવવા માટે ત્યાગ આવવો જોઈએ જીવન. ત્યાગ ન ટકે વૈરાગ. એટલે પહેલા ત્યાગ આવે અને પછી વૈરાગ્ય. તો ત્યાગ ને વૈરાગ્યમાં ફરક શું? બાપુ કહે છે ત્યાગ એટલે હાથથી છૂટે એનું નામ ત્યાગ. જે આપણે હાથથી છોડીએ એનું નામ ત્યાગ કહેવાય. અને જેને આપણે અંતઃકરણથી, મનથી છોડીએ એનું નામ વૈરાગ્ય. એટલે હાથથી છૂટે ત્યાગ, અને અંતરથી છૂટે અંતઃકરણથી એનું નામ વૈરાગ્ય. તો ધીરે 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 આપણે ત્યાગ તો થોડો ઘણો કરીએ છીએ, થોડું આમ કરીએ, કોકને આપીએ, કંઈક ડોનેશન કરીએ, આ તે બધું કરીએ. પણ એ ધીરે 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 ત્યાગમાંથી આપણી ગતિ આગળ વધી અને વૈરાગ્ય સુધી પહોંચે,
તો કદાચ ક્યારેક આપણી ગાડી પરમ વિશ્રામ સુધી પહોંચી શકે. હવે પરમ વિશ્રામ એટલે આરામ કરવો નહીં. પરમ વિશ્રામ, ભૌતિક યાત્રામાં વિશ્રામ એટલે આરામ કરવો. પણ આ તો અંતરની યાત્રા છે. અંતરની યાત્રામાં વિશ્રામ એટલે શું? તો આપણે બધાએ સાંભળ્યું હશે. બાપુ કહે છે કે મને બધા આરામ કરવા કે, પણ મારો આરામ તો વ્યાસપીઠ છે. એટલે વિશ્રામ કોને કહેવાય? એમ કે રામ હી સુનિએ ગાઈએ, રામ હી સંતત સુનિએ, રામ ગુણ ગ્રામ હી. જ્યારે આપણી બધી જ એક્ટિવિટી છૂટી જાય, પણ બાપુએ કીધું એવું, કથા ન છૂટે, સત્સંગ ન છૂટે, ભગવાનનું નામ ન છૂટે અને ભજન ન છૂટે, તો સમજવું કે આપણે પરમ વિશ્રામની સ્થિતિમાં છીએ. પરમ વિશ્રામ એટલે આરામ નહીં. પરમ વિશ્રામ એટલે કે બીજી કોઈ એક્ટિવિટીમાં આપણો રસ નહીં, કેવળ અને કેવળ ભગવાનની ભક્તિમાં, ભજનમાં, કથામાં અને સત્સંગમાં. અને કાગભૂષણજીએ તો કરીને બતાવ્યું. આંબ છાહ કર માનસ પૂજા, તજી હરિ ભજન કાજ નહીં દૂજા. આંબ છાહ કર માનસ પૂજા, તજી હરિ ભજન કાજ નહીં દૂજા. હરિભજન છોડીને આપણને એવું લાગે કે હવે કરવા જેવું કાંઈ નથી, તો સમજવાનું કે આપણે પરમ વિશ્રામની સ્થિતિની અંદર છીએ. આપણે માટે તો બડી દૂર નગરી, પણ હવે બાપુએ કહ્યું એટલે આનું થોડુંક, અને મેં કહ્યું એવું કે શ્રદ્ધા ને વિશ્વાસ તો આપણામાં થોડુંક આવી જાય, એનું થોડો ઘણા અંશે, પણ વૈરાગ્ય આવતો નથી. એટલે વૈરાગ્યની પ્રાપ્તિ માટે પણ આપણે ગઈ વખતે વાત થઈ એમ કે રામચરિતમાનસનો પાઠ કરો અને પાઠની અંદર ઉમેરો વિમલ વૈરાગ્ય સંપાદનો નામ. પ્રાર્થના કરો ઈશ્વરને, માનસને, કે અમને વિમલ વૈરાગ્ય પ્રાપ્ત થાય. એટલા માટે બાપુ કે દાદાના કહેવાથી મેં રામચરિતમાનસમાં નથી, પણ મેં એમ કે દાદાના કહેવાથી મેં આ ઉમેર્યું વિમલ વૈરાગ્ય સંપાદનો નામ, એટલે કે આપણને વૈરાગ્યની પ્રાપ્તિ થાય. આવો આપણે ચોથા દિવસમાં પ્રવેશ કરીએ રામ મંદિરના. રામનું તો મંદિર છે જ. બાપુએ કીધું કે આ માનસ ખુદ મંદિર છે. અને પહેલા કે બીજા દિવસે કીધું કે માનસમાં દરેક કાંડ એ મંદિર છે. બાલકાંડ એ મંદિર છે, બાલ મંદિર ને એવી રીતે સાથે 7 કાંડની વાત કરી. પણ ચોથે દિવસે બાપુએ કીધું વેદ પણ મંદિર છે. જેવી રીતે માનસ મંદિર છે, એવી રીતે વેદ પણ મંદિર છે. અને વેદ 4 છે, એટલે વેદના 4 મંદિર છે. અને વેદમાંથી બાપુએ કીધું કે શાયદ કદાચ એમ કે એક યજુર્વેદનો મંત્ર મને યાદ છે, તે હું તમારી સાથે આજે શેર કરું. અને બાપુએ તો એવું કીધું હતું કે શાયદ કદાચ, પણ એમ કે તમે જરા ઘરે જઈને એમ કે પાકું કરી લેજો. હવે નરેશભાઈ, આપણે પાકું કેવી રીતે કરીએ? આપણે કોને પૂછવા જઈએ કે યજુર્વેદ? આપણે વેદનું પૂઠું જોયું નથી. એટલે પછી મેં થયું કે બાપુએ કહ્યું પાકું કરીને કહેજો. પછી મેં કીધું ચાલો હું ગૂગલ બેનને પૂછું. એટલે પછી મેં ગૂગલ બેનને પૂછ્યું કે ગૂગલ બેન, આ મંત્ર વેદનો, યજુર્વેદનો છે? ગૂગલ બેને હા પાડી નરેશભાઈ કે હા, યજુર્વેદનો જ આ મંત્ર છે. બાપુએ તો શાયદ કીધું હતું, પણ યજુર્વેદનો જ મંત્ર છે. વ્રતેન દીક્ષામ આપનોતિ, દીક્ષયા આપનોતિ દક્ષિણામ, દક્ષિણા શ્રદ્ધામ આપનોતિ, શ્રદ્ધયા સત્યમ આપતયે. ફરી, વ્રતેન દીક્ષામ આપનોતિ, દીક્ષયા આપનોતિ દક્ષિણામ, દક્ષિણા શ્રદ્ધામ આપનોતિ, શ્રદ્ધયા સત્યમ આપતયે. બાપુએ એનો અર્થ કર્યો કે વ્રતથી મનુષ્ય દીક્ષિત થાય છે. વ્રતેન દીક્ષામ આપનોતિ, વ્રતથી માણસ દીક્ષિત થાય છે.
પછી આગળ કહ્યું દીક્ષયા આપનોતી દક્ષિણા, અને દીક્ષામાંથી દાક્ષિણ્ય પ્રાપ્ત થાય. દાક્ષિણ્ય એટલે નિપુણતા. વ્રતમાંથી દીક્ષા પ્રાપ્ત થાય, દીક્ષાથી આપણને દાક્ષિણ્ય નિપુણતાની પ્રાપ્તિ થાય, અને નિપુણતા દાક્ષિણ્યમાંથી શ્રદ્ધાનો જન્મ થાય, અને શ્રદ્ધા એ આપણને સત્ય તરફ લઈ જાય. અહીંયા સત્યનો, વેદનો સત્યનો ઈશારો છે બ્રહ્મ તરફ. રામ સત્ય સંકલ્પ પ્રભુ. શ્રદ્ધા આપણને ઈશ્વર તરફ લઈ જાય, પ્રભુ તરફ લઈ જાય, બ્રહ્મ તરફ લઈ જાય. એટલે વ્રતેન દીક્ષામ આપનોતી, દીક્ષયા આપનોતી દક્ષિણામ, દક્ષિણા શ્રદ્ધામ આપનોતી, શ્રદ્ધયા સત્યમ આપતયે. વ્રત આપણને દીક્ષા આપે, દીક્ષાથી આપણે દાક્ષિણ્ય પ્રાપ્ત થાય, એનું નિપુણતા, નિપુણતામાંથી આપણને શ્રદ્ધાનો ભાવ પ્રગટ થાય, અને શ્રદ્ધાથી આપણી યાત્રા સત્ય તરફ, ઈશ્વર તરફ જાય. આવું વેદ મંત્રમાં કીધેલું છે. અને સત્ય એટલે મેં કીધું કે સત્ય એટલે રામ, સત્ય એટલે શિવ, સત્ય એટલે બ્રહ્મ. રામ સત્ય સંકલ્પ પ્રભુ, સભા કાલ બસ તોરી. રામ સત્ય સંકલ્પ પ્રભુ એટલે રામ સત્ય સત્ય છે, તો ઈશ્વર પણ સત્ય છે, શિવ પણ સત્ય છે. ઈશ્વર સત્ય હૈ, સત્ય હી શિવ હૈ, શિવ હી સુંદર હૈ, સત્યમ શિવમ સુંદરમ. એટલે ઈશ્વર પણ સત્ય છે, શિવ પણ સત્ય છે, અને રામ પણ સત્ય છે. એટલે શ્રદ્ધા આપણને સત્ય તરફ લઈ જાય. વ્રતનું ધારણ કરવાથી આપણને દીક્ષા મળે, દીક્ષા આપણને દીક્ષિત દાક્ષિણ્ય તરફ લઈ જાય, અને દાક્ષિણ્ય નિપુણતા આપણને શ્રદ્ધા તરફ, અને શ્રદ્ધા આપણને સત્ય તરફ. એટલા માટે શરૂઆત કરવી પડે આપણે શ્રદ્ધા સુધીની યાત્રા કરવી. આપણે કીધું ને શ્રદ્ધા વિશ્વાસ, શ્રદ્ધા સુધીની યાત્રા કરવા માટે વ્રતથી શરૂઆત કરવી પડે. આપણે કોઈ વ્રત કે નિયમ લેવો પડે. આપણે શું છે કે આપણને શ્રદ્ધા જોઈએ છે, વિશ્વાસ જોઈએ છે, પ્રાપ્ત કરવો છે, પણ આપણે કોઈ નિયમ નથી આપણા જીવનની અંદર, કોઈ વ્રત નથી. અને બાપુ કે નિયમ લઈએ ને વ્રત લઈએ એટલે એને પાળવું જેવું નહીં, એને કંઈ પકડીને બેસીને, પણ કશુંક તો હોવું જોઈએ ને, કંઈક તો કરવું પડે ને આપણે. એટલે એમ કે કોઈ વ્રત લો, કોઈક નિયમ લો, પછી એ તમારું સત્ય વ્રત હોય, સદા વ્રત હોય, મૌન વ્રત હોય, સંયમ વ્રત હોય, બ્રહ્મચર્ય વ્રત હોય, અથવા તો એવો કોઈ નિયમ લો, હું આ કાલથી ગુસ્સો નહીં કરું, એવી નિયમ લેવા. એ કોઈ પણ નિયમ લેવું પડે, અને પછી એનું થોડું થોડું પાલન કરવું પડે. આપણાથી પૂરેપૂરું તો થાય નહીં, પણ પછી શું થશે કે બુદ્ધ પુરુષને ખબર પડશે કે આપણે કશું પાલન કરવા માટે પ્રયત્ન કરીએ છીએ, તો બુદ્ધ પુરુષની આપણી પર કૃપા થઈ જશે. કારણ કે એની પાસે તો આપણા એક્સરે હોય છે ને, એટલે એને ખબર પડી જાય કે આ કંઈક પ્રયત્ન કરે છે પણ મેળ પડતો નથી, ચાલ હું એને થોડીક મદદ કરું. પણ શરૂઆત તો આપણે કરવી પડે બાપુ, કે પાત્ર તો સરખું કરવું પડે. કોઈ આપણને ભિક્ષા આપવી હોય, પણ પાત્રમાં ધૂળ ભરી હોય, પાત્રનું કાણું હોય, એ તો પૂરવું પડે. આપણે ધૂળ તો સાફ કરવી પડે, એટલે થોડુંક તો કરવું પડશે. વ્રતથી, નિયમથી આપણી ધીરે ધીરે યાત્રા શ્રદ્ધા સુધી જાય. રામ મંદિરની વાત ચાલે છે, તો રામ મંદિરનું પણ જ્યારે એ કરવાનું હતું ઇનોગ્રેશન, ત્યારે મોદીએ પણ વ્રત ધારણ કર્યા. બ્રાહ્મણ તો એ કીધું કે તમે તો તમારે બહુ કામ કરવાના હોય, આ બધા વ્રતો બધા કઠિન હોય, એટલે તમે નહીં કરશો તો ચાલશે. પણ મોદી કે નહીં, કે વ્રત તો હું ધારણ કરીશ. એટલે જેટલા જેટલા વ્રતો બ્રાહ્મણોએ કીધા, એ બધા વ્રતોનું, નિયમોનું પાલન મોદીજીએ પણ કર્યું હતું. એટલે વ્રતથી શરૂ થયેલી આપણી યાત્રા શ્રદ્ધા થઈ અને સત્ય સુધી, બ્રહ્મ સુધી પહોંચે. પણ બાપુએ કીધું કે આ તો વેદે એવું કીધું, યજુર્વેદના એક મંત્રએ આવું કીધું કે ભાઈ આપણી યાત્રા વ્રતથી માંડી અને શ્રદ્ધાથી થઈ અને બ્રહ્મ સુધી, સત્ય સુધી પહોંચે. પણ બાપુ કે દાદા આની અંદર ઉમેર્યું કે ભાઈ સત્ય સુધી તો આપણે પહોંચી જઈએ, વ્રતથી શરૂઆત કરી અને આપણને
દીક્ષા મળે, દાક્ષિણ્ય નિપુણતા મળે, એમાંથી શ્રદ્ધા પ્રાપ્ત થાય, શ્રદ્ધા આપણને સત્ય બ્રહ્મ ઈશ્વર સુધી લઈ જાય એમ કે. પણ આપણને ઈશ્વર પ્રાપ્ત થઈ જાય એમ કે બ્રહ્મ સુધી કે સત્ય સુધી પહોંચી જઈએ એ પૂરતું છે? તો કે નહીં, મારે એમાં બે વસ્તુ એડ કરવી છે બાપુ કે સત્યની એક વખતે પ્રાપ્તિ થાય, બ્રહ્મની પ્રાપ્તિ થાય, પછી માણસમાં પ્રેમ વધવો જોઈએ. કારણ કે સત્યની અત્યાર સુધીમાં જે સત્યની પ્રાપ્ત કીધી આ નિપુણતામાંની એમાંથી એની અંદર થોડો ખતરો છે. નિપુણતા એટલે દક્ષતા, એમ કે એનીમાં અભિમાનનો થોડો ખતરો છે. પણ જો એમાં પ્રેમ ભક્તિ આવી જાય, પ્રેમ ભક્તિ જલ બિનુ રઘુરાઈ, અભિયંતર મલ કબહુ ન જાય. વશિષ્ઠ જેવા ગુરુ ખુદ રામને કહે છે કે રામજી, આ તો બધું ઠીક, પણ પ્રેમ ભક્તિ જ્યાં સુધી હૃદયમાં આવે નહીં, ત્યાં સુધી હૃદયનો કચરો મેલ બધો જાય નહીં. એટલે બાપુએ કીધું મારે બે વસ્તુ મેળવી છે, સત્ય પછી આપણી યાત્રા પ્રેમ તરફ આગળ વધે, અને પ્રેમની આપણી યાત્રા ધીરે ધીરે વધે. આપણે તો ઘરના માણસોને તો પ્રેમ કરી શકીએ, પણ ધીરે 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 વધતા વધતા વસુધૈવ કુટુંબકમ સુધી આપણું પ્રેમની યાત્રા પહોંચે, અને પછી આખા જગત પર આપણને કરુણા ફૂટે. પ્રેમ સત્યથી પ્રેમ અને પ્રેમથી કરુણાની યાત્રા. બાપુએ કીધું કે સત્ય તો શિવ છે, તો શિવ રૂપી સત્યે ઝેર કેમ પીધું? તો કે શિવરૂપી સત્ય, એના તો બધા બહુ કારણો છે, પણ આ એક કારણ બાપુએ કીધું કે સત્યરૂપી શિવે ઝેર એટલા માટે પીધું કે આ હળાહળ ઝેર હતું, એ જ્યાં પડત ત્યાં બધા કેટલાય પ્રાણીઓ ને પશુ પક્ષીઓ અને વનસ્પતિઓનો નાશ થઈ જાય, એટલું બધું હળાહળ ઝેર હતું. એટલે આ જગત ઉપરના શિવજીના પ્રેમને લીધે અને જગત ઉપરના શિવજીની કરુણાને લીધે, પ્રેમ ને કરુણાને લીધે સત્યરૂપી શિવે એનું ઝેર પીધું. એટલે આગળના બે પગથિયા બાપુએ કીધા કે સત્યથી પ્રેમ અને પ્રેમથી કરુણા, ત્યારે આપણી યાત્રા પૂરી થઈ ગઈ કહેવાય, સત્ય, પ્રેમ અને કરુણાની. માટે વેદ મંદિર હોય કે રામ મંદિર હોય, આ 7 વસ્તુ આવશ્યક જરૂરી છે. વ્રત, વ્રતથી દીક્ષા, દીક્ષાથી દાક્ષિણ્ય, દાક્ષિણ્યથી શ્રદ્ધા, શ્રદ્ધાથી સત્ય એટલે બ્રહ્મ, અને સત્યથી પછી બાપુએ ઉમેર્યું પ્રેમ, અને પ્રેમથી પછી કરુણા. હવે આ કથામાં નરેશભાઈ બાપુએ નહોતું કહ્યું રામ મંદિરમાં, પણ આગલી કથામાં આનો જુદી રીતે ઉલ્લેખ કર્યો હતો કે આપણે જોયું કે સત્યથી વ્રતથી દીક્ષા, દીક્ષાથી દાક્ષિણ્ય, દાક્ષિણ્યથી શ્રદ્ધા. તો દાક્ષિણ્યનો એક અર્થ કર્યો નિપુણતા. નિપુણતા એટલે આપણી દક્ષતા. બાપુએ કીધું નિપુણતાનો એક અર્થ થાય દક્ષતા, અને નિપુણતા દક્ષતામાંથી શ્રદ્ધા, અને શ્રદ્ધાથી સત્ય. તો દક્ષમાંથી શ્રદ્ધા એટલે તમે બાલકાનની એની સાથે જોડી દો, પ્રજાપતિ દક્ષ, એમાંથી શ્રદ્ધા, અને પછી શ્રદ્ધાથી પછી સત્ય એટલે શિવ તરફ. હવે તમે કહેશો કે પણ પ્રજાપતિ દક્ષમાંથી તો સતી હતા, શ્રદ્ધા ક્યાં હતા? પણ ખરેખર સતી હતા કે શ્રદ્ધા હતા? કે એવું જો આપણે માનવું હોય કે સતી હતા શ્રદ્ધા નતા, તો આપણે એવું માનવું પડે કે સતી ને શ્રદ્ધા જુદા હતા, કે સતી અને પાર્વતી બે જુદા હતા. પણ આપણે જાણીએ છીએ કે સતી ને પાર્વતી એક જ છે, ખાલી જન્મ જુદો જુદો છે. અને જન્મ કેટલા શાને માટે જુદો છે? એમને બળી કેમ જવું પડ્યું? બાપુએ કહ્યું કે દક્ષતા જે હોય ને, નિપુણતા, એ ઘણીવાર હોશિયારી ને ચતુરાઈમાં ફેલાઈ જાય. દક્ષતા અને દક્ષતાનું ક્યારેક ક્યારેક અભિમાન આવે. એટલે હોશિયારી, ચતુરાઈ અને તમારું અભિમાન એ બળી જાય, નાશ થઈ જાય એનો, તો પછી એ જ સતીમાંથી શ્રદ્ધાનો જન્મ થાય. એટલે દક્ષતામાંથી શ્રદ્ધા, અને પછી એ શ્રદ્ધા શિવને પ્રાપ્ત કરે. એટલા માટે આખી આ યાત્રા છે. આગળ બાપુએ કીધું કે વિચાર કોઈનો ક્યારેય મૌલિક નથી હોતો.
આપણને જે કંઈ આપણે કહીએ કે ને ઘણીવાર અમુક, આપણે તો ના કહીએ પણ અમુક જે વિદ્વાનો હોય એ કહે કે આ મારું મૌલિક ચિંતન છે. તો બાપુ કે આપણે ક્યારેય એવું કહેવું ન જોઈએ કે આ મારું મૌલિક મારું પોતાનું ચિંતન છે. કારણ કે અહીંયા બધું વ્યાસનું એઠું જ હોય છે. અહીંયા આપણું કશું મૌલિક ચિંતન હોતું જ નથી. હા, આપણું જો મૌલિક કોઈક વસ્તુ હોય બાપુ કે, તો એ ખાલી આપણો અનુભવ હોય. આપણો અનુભવ આપણો જ હોય, બીજાનો ના હોય. આપણો અનુભવ એ આપણો મૌલિક કહેવાય. પણ ચિંતન ક્યારેક એવું નહીં બાપુ કે આ ચિંતન મારું મૌલિક છે. કારણ કે આપણા વિચારો કે આપણે જેને ચિંતન કહીએ છે એ તો ક્યારે ને ક્યારે કોઈ જગ્યાએ કહેવાય ગયેલું હોય છે. વ્યાસથી માંડીને બધું એમ કે કેટલા કેટલા લોકો આવી ગયા, અને કોણ, આપણે ક્યાં બધી વસ્તુનો અભ્યાસ કર્યો છે શાસ્ત્રોનો, કે અહીંયા કોઈ કહ્યું છે કે નથી કહ્યું. એટલે આપણે જે કહીએ બાપુ કે એ બધું પહેલા કહેવાય ગયેલું જ છે. એટલે આપણે આપણું મૌલિક ચિંતન છે એવું કેવું નહીં. અને બુદ્ધિ પ્રેરક શિવ, આપણી પણ બુદ્ધિથી આપણે કહીએ કે જાતે મેં મૌલિક મેં ઊભું કર્યું, તો પણ તારી બુદ્ધિ તો પણ તારી બુદ્ધિની પ્રેરણા તો શિવ કરે છે, તે નથી કરી. બુદ્ધિ પ્રેરક શિવ. અને એથી આગળ જઈએ બાપુ કે તો બુદ્ધિ આપણે ક્યાંથી લાવ્યા? આપણે બુદ્ધિ ક્યાંથી? બુદ્ધિ લઈને આવ્યા હતા? બુદ્ધિની વાત તો જવા દો, આપણું શરીર આપણે લઈને નથી આવ્યા. આપણું શરીર તો આપણા મા બાપની કરુણા છે આપણી. એટલે એમ કે એનું જ્યાં આપણું શરીર જ આપણું નથી, જ્યાં આપણી બુદ્ધિ આપણી નથી, બુદ્ધિની પ્રેરણા આપણી નથી, ત્યારે આપણે કેવી રીતે કહી શકીએ કે આ મારું મૌલિક ચિંતન છે? એટલે બાપુ કે ક્યારેય કેવું નહીં કે આ મારું મૌલિક ચિંતન છે એવું આપણે કઈ અભિમાન. કારણ કે આ તો બધું હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વાનતાને. આ હું કરું છે કે મેં કર્યું. એટલે હંમેશા બાપુ કે મારાથી થયું, ભગવાને નિમિત્ત બનાવીને મને કર્યું, એ કેવું વધારે યોગ્ય છે. બીજું, શરીર તો આપણું નથી, પણ એ શરીર જે આપણને મળ્યું છે તેની એક મર્યાદા છે. શરીરની એક મર્યાદા છે, એક એની ઉંમર છે, એક આયુ છે. અને બાપુએ કીધું કે શરીરને એમ કે ઉંમરની એક ઔષધિ છે. 3 જાતની ઔષધિ બાપુએ બતાવી. શરીરની, ઉંમરની, આપણે જ્યારે ઉંમર થાય ત્યારે આ 3 ઔષધિનો ઉપયોગ કરવાનો બાપુએ કીધું. અને પહેલું કીધું કે ઉંમર થાય એમ આરામ કરો. ઉંમર થાય, એક ઉંમર થાય નરેશભાઈ, એટલે આરામ કરો. હવે કારણ કે શરીરને આરામ જોઈએ. હવે આ વસ્તુ તમે બધા સમજી ગયા હોય તો બહુ સારું. ન સમજ્યા હોય તો તમારે કોશિંદ્રા જન્મ લેવો પડશે. કારણ કે કોશિંદ્રામાં જે જન્મે ને નરેશભાઈ, એને આરામ કરવાનું કેવું ન પડે. અમારે 12:30 વાગે બપોરે બારણા બંધ થઈ જાય અને પછી 2:30-3 વાગે જ ખુલે. એટલે કોશિંદ્રા, કાશીપુરા, જે કઈ આજુબાજુ વાળા અમારા, કારણ કે પછી તો આજુબાજુ તો થોડો પ્રચાર તો થાય ને આજુબાજુ. એટલે અમારા પરગણામાં જે જન્મ્યા હોય નરેશભાઈ, એમને આરામના કેવું ન પડે. આ તો બાપુએ કીધું રામ મંદિરમાં, પણ બાપુ હું વિચાર કર, બાપુ તમારે આ કોશિંદ્રા વાળાને કહેવાની જરૂર નથી. ઘણા બધા હતા કોશિંદ્રા વાળા. એટલે કે અમારે તો આ તો અમે કરીએ જ છે. શરીરને આરામ જોઈએ બાપુ કે એક ઉંમર પછી એમ કે. હવે આપણે નિવૃત્તિ તો લઈ લઈએ છીએ, પણ બાપુ કે નિવૃત્તિ લઈને પછી આપણે કઈ ટ્રસ્ટી બની જઈએ, કઈ આ કરીએ, કઈ તે કરીએ. આપણે નિવૃત્તિ એટલે શું? આપણે નિવૃત્તિ એટલે આપણી જે આજીવિકા માટેનું જે કામ કરતા હોય એ કામમાંથી આપણે છૂટા થઈ જઈએ, એટલે આપણે સમજીએ કે આપણે રિટાયર થઈ ગયા, નિવૃત્ત થઈ ગયા. પણ પછી બીજા તો કેટલા દોડા દોડીને કેટલું કામ હોય છે. લોકો પછી એવું કે હવે તો તમે ફ્રી જ છો ને, તો અહીંયા આવો, ત્યાં આવો, પેલું. એટલા માટે ગોકર્ણને કહેવું પડ્યું પોતાના પિતાજીને, ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. ત્યજ લોક ધર્માન. હે પિતાજી, તમે હવે બધા લોક ધર્મો, અહીંયા જવું, બર્થડેમાં જવું, બેબી શાવરમાં જવું, આ જવું, તે જવું. એક ઉંમર પછી એ પણ બંધ. શરીરના આરામ એટલે ખાલી બપોરે 2 કલાક આરામ કરો એ નહીં.
પણ આ બધામાંથી ધીરે 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 નિવૃત્તિ લેવી, એનું નામ શરીરનો આરામ. બીજું, વિચાર મુક્તિ. આપણે આરામ કરતા હોય, કદાચ ઘરમાં સોફા પર બેઠા હોય, પણ વિચારો બહુ કરતા હોય. આ કરું, તે કરું, પેલું કરું, તે કરું, પેલું શું કરતો હશે, અર્જુન શું કરતો હશે, નિયમ શું કરતો હશે, એટલે બધાની જ આપણી દશા છે આ. એટલે આપણે વિચારો બહુ કરીએ. તો બાપુ કે વિચારોથી આપણે થોડી એક ઉંમર પછી વધારે પડતા વિચારો કરવા નહીં. અને આ વિચાર ન કરવા એવું કેવી રીતે આપણે સ્થિતિમાં પહોંચીએ? તો બાપુ કે એના માટે એમ કે થોડું એકાંતનું સેવન કરવું. એકાંતમાં બેસીને જેટલું ભગવાનનું ભજન કરીએ એટલા આપણને આડાઅવળા વિચારો થોડા ઓછા આવે. એટલે એને આ વિચારોથી મુક્તિ. અને ત્રીજું, એક ઉંમર પછી વાણીથી મુક્તિ. વાણીનો સંયમ, વધારે બોલવું નહીં. વચન અને વાણી પર સંયમ રાખવું, જરૂરી હોય એટલું જ બોલવું એક ઉંમર પછી. કારણ કે વાકપાતમાં બહુ જ એનર્જી વપરાય છે. બાપુ કે વાકપાતમાં ખૂબ જ એનર્જી વાણીમાં વપરાય છે. એટલા માટે એક ઉંમર પછી વાણીનો સંયમ રાખવો, જેટલું બને એટલું મૌન પાડવું. અને આમે નરેશભાઈ, અમુક ઉંમર થયા પછી આપણું સાંભળે છે કોણ? એટલે એના કરતા આપણે મૌન રહીએ, ચૂપ રહીએ, એ જ સારું. કારણ કે આ તો બાપુએ એનો રસ્તો બતાવ્યો કે ઉંમરને એના માટે આરામ, શરીરને આરામ, વિચારોથી મુક્તિ. શરીરને આરામ એટલે કર્મ, એટલે આપણા કર્મ બધા જે જાતના બધા આપણા કર્મો છે એ કર્મો ઓછા કરી નાખવાના. વિચારથી મુક્તિ એટલે મનને થોડોક આરામ આપવાનો. અને વાણીનો સંયમ, મૌન એટલે વચનને થોડોક આરામ આપવાનો, આપણા વચનોને, વચનોથી નિવૃત્તિ. સો આરામ, વિચાર મુક્તિ અને વાણી સંયમ એ શરીરને સાચવવા માટે ખૂબ જ જરૂરી છે. મોટી ઉંમર પછી તો જરૂરી છે જ, પણ ઇવન યંગ ઉંમરમાં પણ આ ત્રણ વસ્તુ કામ આવી શકે. તો વ્યાખ્યા હંમેશા પરાઈ હોય અને અનુભવ જ આપણો પોતાનો હોય, બાપુ કે છે. અને આપણો અનુભવ અને બુદ્ધ પુરુષનો અનુભવ એમાં બહુ ફેર હોય. આપણા અનુભવ આપણા જેવા હોય અને બુદ્ધ પુરુષના અનુભવ બુદ્ધ પુરુષ જેવા હોય. ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના. ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના. શિવજીનો અનુભવ જુઓ કે સત હરિભજન એ ઉમા પાર્વતી, મેં અનુભવ કરી લીધો, મને અનુભવ થઈ ગયો કે કોઈ સત્ય કોઈક વસ્તુ હોય આ દુનિયામાં તો હરિનું ભજન. જે રીતે ભજનના બહુ પ્રકાર છે, પણ આપણે જે રીતે ભજન કરીએ, ભજન એક સત્ય વસ્તુ છે, બાકીનું બધું જગત એ સપના જેવું છે. કાગભૂસુંડીનો અનુભવ જુઓ. નિજ અનુભવ અબ કહે હું ખગેશા, બિનુ હરિ ભજન જાહી કલેશા. નિજ અનુભવ અબ કહે હું ખગેશા, બિનુ હરિ ભજન જાહી કલેશા. શિવજીએ કીધું કે દેવી હરિભજન સત્ય છે. કાગભૂસુંડીજીએ પણ કીધું કે હે ગરુડ સાંભળો કે હરિના ભજન વગર આ બધો જગતનો ક્લેશ, આપણો અંતરનો ક્લેશ એ ક્યારેય જાય નહીં. એટલે બંનેનું કહેવું એવું છે કે તમે ભજન કરો. અને બાપુ પણ એટલા માટે કહે છે કે એટલે જ હું કહું છું કે તમે કથા સાંભળો, તમે સત્સંગ કરો, તમે રામાયણનો પાઠ કરો. બાકીની બધી ક્રિયાઓ તો કરવી પડે એટલી કરી લો, એની ના નથી બાપુ કે જે કંઈ કરવું પડે તમારે મિનિમમ કરવાનું. પણ તમારું મન હંમેશા ભજનની અંદર એમ કે રહે, સત્સંગની અંદર રહે, કથાની અંદર રહે, રામાયણના પાઠ કરવાની અંદર રહે. તો એમ કે ક્યારેક આપણી યાત્રા વિશ્વાસથી માંડીને વૈરાગ્યથી લઈને વિશ્રામ સુધી પહોંચી શકે. એટલા માટે બાપુ કે બધું છોડી દેવું, પણ કથા છોડવી નહીં. છોડવા જેવું તો ઘણું બધું છે બાપુ. બાપુએ ચોથે દિવસે રિપીટ કરીને કહ્યું કે છોડવા જેવું તો બધું બહુ છે. એમ કે છોડવું હોય તો ઈર્ષા છોડો, છોડવું હોય તો નિંદા છોડો,
છોડવું હોય તો દ્વેષ છોડો, છોડવું હોય તો અસત્ય છોડો, છોડવું હોય તો ક્રોધ છોડો, છોડવું હોય તો લોભ છોડો. કેટલું છોડવા જેવું છે એમ કે એ બધું તો આપણે છોડતા નથી. અને હરિભજન આપણું છૂટી જાય છે, કથા છૂટી જાય છે, પાઠ છૂટી જાય છે, સત્સંગ છૂટી જાય છે. આગળ બાપુએ કહ્યું કે જીવનનો સળવારો કરો, આપણા જીવનનો સળવારો કરો. આપણે પૈસાનો તો બહુ સળવારો કરીએ છીએ, પોર્ટફોલિયો કેટલો આગળ વધ્યો, કેટલો ઘટ્યો, પણ આપણે ક્યારેય આપણને ટાઈમ મળતો નથી કે જીવનનો સળવારો કરીએ. બાપુ કે જીવનનો સળવારો કરીએ તો ખબર પડે કે આપણા જીવનનો મોટા ભાગનો સમય, આપણા જીવનનો મોટા ભાગનો સમય ઊંઘવામાં અને પૈસા કમાવા, આ બેનો તમે કલાકના સરવાળો કરો. પૈસા કમાવામાં અને ઊંઘવામાં આપણા જીવનના મોટા ભાગના વર્ષો, મોટો ભાગનો અમૂલ્ય સમય એ સુવામાં અને પૈસા કમાવામાં, બાપુના શબ્દોમાં કહું તો વેડફાઈ ગયો છે. બાપુના શબ્દોમાં કહે તો વેડફાઈ. બાપુએ રામ મંદિરમાં નતું કીધું આ, પણ બીજી એક કથામાં કીધું હતું કે તમે 4 કલાક સુવો ને તો પણ તમારું શરીર સારું રહે. હું મારા અનુભવ પરથી કહું છું, 4 કલાક પણ જો તમે સુવો તો તમારું શરીરને 4 કલાક એનો આરામ પૂરતો છે. પણ આપણે 8 કલાકનો લઈ લીધો છે અને બીજી કથામાં કીધું કે શરીરને એક વખતનું ભોજન પર્યાપ્ત છે. રામચરિત માનસમાં તમે જુઓ, જ્યારે ભોજનની વાત આવશે તો એક જ વખત ભોજનની વાત છે. 3 વખતના ભોજન. પછી બાપુએ આખી લાંબી કથા કહી હતી કે 3 વખતનું ભોજન કેવી રીતે આવ્યું તેનું, પણ એમાં આજે નથી જવું. પણ કહે છે કે એક વખતનું ભોજન અને 4 કલાકની ઊંઘ એ તમારા માટે પૂરતી છે. ચાલો બીજું કે તમે એમ કે તમારે 7 કે 8 કલાકની ઊંઘ જોઈએ છે તો 7-8 કલાકની ઊંઘ કરી દો. આ બધું ભેગું કરો તોય તમે આ બધું ભેગું કરશો તોય તમને દિવસના 3 થી 4 કલાક મળી જશે એક્સ્ટ્રા. એમાં વિચાર કરો, સરવાળો જ્યાં સુધી નહીં કરીએ તો ખબર નહીં પડે કે મારો દિવસ જાય છે ક્યાં. કારણ કે આપણે તો એવું જ કે ટાઈમ નથી, પણ એમ કે આપણો ટાઈમ ક્યાંક તો જાય છે ને, પણ આપણે એનો સરવાળો કરતા નથી કે મારો ટાઈમ ક્યાં ગયો હોય. મોટા ભાગના ટાઈમના સરવાળો કરીએ તો બાપુ ખબર પડે કે આપણા કલાકો વેડફાઈ ગયા છે. આજે શિવજીએ કીધું કે ભજન કરો અને કાગભૂષુંડીએ કીએ કે ભજન કરો, બીજું બધું નકામું છે. પણ આપણો લગભગ બધો મોટા ભાગનો સમય કમાવામાં અને સુવામાં વેડફાઈ જાય છે. બાપુએ કીધું કે કમાવ, ખૂબ કમાવ, કમાવાની ના નથી, પણ કોઈ પણ ક્રિયા, તમારો સમય એ ભજન અને સત્સંગના ભોગે ના થવો જોઈએ. તમારો સમય ભજન અને સત્સંગના ભોગે કાંઈ કરવું ન જોઈએ. ભજન કરવાનો ટાઈમ થાય, સત્સંગ કરવાનો ટાઈમ થાય, એ વખતે આપણે જેટલું થાય એટલું, જે રીતે મેં કીધું ભજનના બહુ બધા પ્રકાર છે એવી રીતે. અને પછી કીધું કે લખી લો. હવે બાપુને મારે છોટુભાઈ નરેશભાઈ, તમને ખબર હશે કે બાપુએ એક કથામાં કીધું કે તમારે લખવાનું નહીં, કથા સાંભળો તમે. કારણ કે તમે લખવા જાઓ એટલે એમ કે તમારું ધ્યાન થોડું કથામાંથી થોડું એમ કે એક ક્ષણ માટે જતું રહે, એમ કે પોઈન્ટ લખવા જઈએ એટલે પછી નરેશભાઈ મેં તો ટ્રાય કર્યો, બાપુએ કીધું એટલે 2-3 કથામાં હમીને બેહી રહ્યો, પણ એમાં કઈ મજા આવી નહીં. કારણ કે અમુક એવા પોઈન્ટ જતા રહે. મેં કીધું કે આ તો જતું રહેશે, એટલે પછી મેં કીધું લખવા, એટલે પછી 2-3 કથા પછી પાછું લખવાનું ચાલુ કરી દીધું. હા, ન લખવું પડે. અમુક લોકોને જેને કથા યાદ જ રહી જતી હોય એને તો પછી કઈ લખવાનો સવાલ જ નહીં, કારણ કે બધું જ યાદ છે. એટલે કાં તો કથામાં જેને શ્રવણ સમાધિ લાગી જતી હોય એને ન લખે તો ચાલે, નોટ પેન જેની પાસે ના હોય એ ના લખે તો ચાલે. પણ હવે મારા જેવા ઠોઠ નિશાળિયાને જેને કઈ જો કશું યાદ જ ના રહેતું હોય, એ લખેલું હોય તો જ યાદ રહે. અને અહીંયા પાછું રામ મંદિરમાં કીધું બાપુએ કે આ વસ્તુ લખી લો તમે. હવે લખી લો, હવે મારો વહેમ હશે કે કઈ નહીં, પણ અમારી ભણી જોયું. કારણ કે હું હતો, ત્યાં નરેશભાઈ હતા, મોન્ટુએ હતો અને પાછળ ભાવના બેઠી હતી.
એટલે કદાચ ખબર નહીં, લખવા વાળા બધા એ બાજુ જ બેઠા હતા, એટલે બાપુએ કીધું લીખ લો. લીખ લો કહીને શું કીધું? લક્ષ્મી 3 જણ પાસે ટકતી નથી. લખી લો આ બાપુ કે લક્ષ્મી 3 જણ પાસે ટકતી નથી. કોની પાસે નહીં? તો કે વિદ્વાનની પાસે ટકે નહીં લક્ષ્મી. તો વિદ્વાને પૂછ્યું લક્ષ્મીને કે તું કેમ મારી પાસે ટકતી નથી? તો લક્ષ્મી કહે છે કે તું વિદ્વાન છે, અને વિદ્વાન પાસે વિદ્યા હોય, વિદ્યા હોય એને જ વિદ્વાન કહેવાય ને. એટલે વિદ્યા હોય એટલે એમ કે યા દેવી સર્વભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. હે વિદ્વાન, તારી પાસે તો વિદ્યારૂપી સ્ત્રી ઓલરેડી છે, એટલે હું લક્ષ્મી એમ કે તારી પાસે સ્વાતન બનવા માટે આવતી નથી, કારણ કે તારી પાસે ઓલરેડી વિદ્યારૂપી એમ કે સ્ત્રી છે. વિદ્વાન પાસે વિદ્યા હોય. ને બાપુ કે વિદ્વાન એટલે મોટા ભાગે આપણે ત્યાં બ્રાહ્મણ લોકો હોય એ બધા વિદ્યા આપે બધાને, એટલે બ્રાહ્મણ હોય. હવે બ્રાહ્મણની કથા બાપુ કે બ્રાહ્મણની કથા સારું થાય ત્યારે શું કે બાપુ એમ કે આપણે કોઈ પણ કહીએ એક ગરીબ બ્રાહ્મણ હતો, એક ગરીબ બ્રાહ્મણ હતો. બ્રાહ્મણ આવે ને વિદ્યાવાન એટલે ગરીબથી શરૂ થાય, અને શેઠ નું આવે ને એક શેઠ માલદાર શેઠ હતો. શેઠ આવે એટલે પછી માલદાર શબ્દ પણ વાપરવો ન પડે, અને બ્રાહ્મણ આવે એટલે ગરીબ, કારણ કે બ્રાહ્મણ પાસે વિદ્યા છે. એટલે બાબુ કે વિદ્વાન પાસે વિદ્યા ટકે. બીજું, ઉદાર પાસે બ્રાહ્મણ પાસે લક્ષ્મી ટકે નહીં. સોરી, બીજું ઉદાર પાસે લક્ષ્મી ટકે નહીં. પણ ઉદારે પૂછ્યું કે લક્ષ્મીજી તમે મારી પાસે કેમ ટકતા નથી? તો લક્ષ્મીજીએ કહ્યું કે હું તારી પાસે આવું તો છું, પણ તું તો ઉદાર છે. જેવું જેવી તારી પાસે આવું તું તરત જ તું બીજાને આપી દે છે, એટલે તું મને તારી પાસે રાખતો જ નથી, તો પછી તારી પાસે આવવાનો મારે અર્થ શું? એટલે એમ કે ઉદાર પાસે પણ લક્ષ્મી ટકે નહીં. આવે ખરી પણ તરત જ એમ કે ઉદાર તો એને જ ઉદાર કહેવાય ને, જે આપી દે. એટલે ઉદાર પાસે લક્ષ્મી ટકે નહીં. બાપુ એ કીધું ત્રીજું સુરવીર પાસે લક્ષ્મી ટકે નહીં. મને થયું કે બાપુ સુરવીર પાસે કેમ લક્ષ્મી ટકે નહીં? સુરવીરે પૂછ્યું લક્ષ્મીને કે તમે મારી પાસે કેમ ટકતા નથી? તો કે છે કે તું તો સુરવીર છું. સુરવીર એટલે કે જે સૂરો હોય, અને સૂર લોકો તો રણમાં જાય, લડવા માટે જાય, અને એમ કે મારે એમ કે યુવાનીમાં વિધવા નથી થવું. તારી પાસે આવું તું પછી લક્ષ્મીપતિ કહેવાય. હું તારી પાસે જાઉં એટલે તું લક્ષ્મીનો પતિ એટલે લક્ષ્મીપતિ કહેવાય. આમે આપણે બધા લક્ષ્મીપતિ કહેવાય, કારણ કે શિવના સ્વરૂપ છીએ આપણે. એટલે પણ એમ કે તું તો ગમે ત્યારે તું રણની અંદર ઓફ થઈ જાય, તો મારે તો યુવાનીમાં વિધવા થવું પડે, એટલે મારે તારી પાસે આવવું નથી. તો બાપુ કે લક્ષ્મી પછી ટકે કોની પાસે, રહે કોની પાસે? તો બાપુ કે લક્ષ્મી ટકે લોભિયા પાસે. લક્ષ્મી ટકે લોભિયા પાસે. હવે જે કંજૂસ હોય, જે કૃપણ હોય, એની પાસે લક્ષ્મી ટકે. હવે બાપુએ પાછું તરત જ કહ્યું કે અપવાદ એમાં હોય, અમુક અપવાદ એની અંદર હોય, પણ લક્ષ્મી જો ટકી ગઈ તો સમજવું કે આનામાં થોડો ઘણો તો લોભ છે, થોડો ઘણો તો આ કંજૂસ છે, થોડો ઘણો તો આ કૃપણ છે. કારણ કે જો એ થોડો ઘણો લોભી, કંજૂસ અને કૃપણ ન હોય તો ઉદારની જેમ એની પાસે લક્ષ્મી રહે જ નહીં. એટલે કે લક્ષ્મી ટકી કોની પાસે? લખી લો કે લક્ષ્મી ટકે લોભિયા પાસે. હા, કોક ઉપવાદ અને અપવાદ આની અંદર જરૂર હોય. પેલા લોભિયા બેઠા છે ધન ભેગું કરવા રે, પેલા લોભિયા બેઠા છે ધન ભેગું કરવા, ભેગું કરવાને વગર મોતે મરવા, પેલા લોભિયા બેઠા છે ધન ભેગું કરવા. તો બાપુ કે છે વિચાર અને વ્યાખ્યા એ કોઈના મૌલિક હોતા નથી, ખાલી અનુભવ એકલો જ આપણો મૌલિક હોય. અને વેદ અને ઉપનિષદ શાસ્ત્રમાં ઓલરેડી આ બધું કહેવાઈ ગયું છે કે
પહેલા કોઈને કોઈ વ્યક્તિ આ બધું કહી દીધું છે. મૌલિક ચિંતન આપનું ક્યારેય હોતું નથી. આપણી બુદ્ધિની પણ એક મર્યાદા છે, કારણ કે આપણી બુદ્ધિ એટલી બધી તેજસ્વી નથી જેટલી સુતીક્ષ્ણની હતી. અને પછી બાપુએ સુતીક્ષ્ણની વાત કરી કે સુતીક્ષ્ણની બુદ્ધિ બહુ તેજ હતી, તીક્ષ્ણ અને પણ તેજ તો બુદ્ધિ ખરી, પણ જોડે જોડે શું એટલે સુંદર, શું એટલે સૂચિ, શું એટલે સુચાર, એવી સુતીક્ષ્ણમાં બુદ્ધિ હતી. અને આ દાદાએ ચર્ચા બાપુ સાથે કરી હતી કે સુતીક્ષ્ણની બુદ્ધિ કેટલી તીક્ષ્ણ હતી ને એની બુદ્ધિ કેવી હતી તે. તો એ સુતીક્ષ્ણ અને રામજીનો સંવાદ દાદાએ બાપુને અને મને એવું લાગે છે નરેશભાઈ કે આ વસ્તુ કદાચ દાદા સિવાય કોઈ કહી ન શકે. આજે સુતીક્ષ્ણ અને રામનો જે સંવાદનું એમને જે અર્થ કર્યો દાદાએ, એ કદાચ દાદા સિવાય બાપુને દાદા સિવાય કોઈ કહી ન શકે. બાપુ ખુદ કે છે, મને દાદાએ કીધું. સુતીક્ષ્ણએ શું માંગ કરી ભગવાન પાસે? તદપી અનુજ શ્રી સહિત ખરારી, બસ તું મનસી મન કાનન ચારી. તદપી અનુજ શ્રી સહિત ખરારી, બસ તું મનસી મમ કાનન ચારી. હે રામ, સુતીક્ષ્ણ જ્યારે ભગવાન અરણ્યકાંડમાં વનમાં જાય છે અને સુતીક્ષ્ણ મળે છે, ત્યારે સુતીક્ષ્ણજી કહે છે, હે રામ, તમે મારા મનમાં વસો. બસ તું મનસી મમ, મનસી મારા મનની અંદર તમે વસો. રામ, તમે મારા મનમાં વસો. જેવી રીતે તમે આ વનમાં ફરી રહ્યા છો, કાનનચારી. તમે કોણ છો રામ? કાનનચારી છો, વનમાં ફરનારા રામ. હે વનમાં ફરનારા રામ, તમે મારા મનમાં વસો. પણ પછી સુતીક્ષ્ણને તરત થયું, દાદા કહે છે કે આ કાનનચારી રામ મારા મનમાં વસશે તો કાનનચારી રામ તો કાનનમાં તો 14 વર્ષ જ ચારી છે. કાનનમાં, વનમાં ભગવાન તો 14 જ વર્ષ રહેવાના છે. તો જો કાનનચારી વાળા રામ જો મારા મનમાં વસશે તો 14 વર્ષ પછી મારા મનમાંથી વિદાય લેશે. જેવી રીતે 14 વર્ષ પછી વનમાંથી વિદાય લીધી, એવી રીતે 14 વર્ષ પછી મારા મનમાંથી વિદાય લે છે. સુતીક્ષ્ણ કે છે, નહીં નહીં નહીં, એવું નહીં, એવું નહીં. હું તમારી પાસે બીજું માગું. જો કૌશલપતિ રાજીવ નયના, કરઉં સુરામ હૃદય મમ અયના. જો કૌશલપતિ રાજીવ નયના, કરઉં સુરામ હૃદય મમ અયના. નહીં, કાનનચારી રામ નહીં, તમે કૌશલપતિ રામ. કૌશલપતિ રામ, તમે મારા હૃદયમાં, હૃદય મમ અયના, મારા હૃદયના ઘરમાં તમે નિવાસ કરો. જે કૌશલપતિ જો જે છે, તો કૌશલપતિ એટલે કૌશલ પ્રદેશના રાજા, એટલે અવધના રાજા. હવે રાજા રામ તો વનમાંથી પાછા ગયા એટલે રામ રાજ્ય સ્થપાયું. બાપુ કે છે જુદા જુદા શાસ્ત્રોમાં જુદો જુદો આંકડા લખેલા છે, પણ એક આંક પ્રમાણે 11,000 વર્ષ સુધી રામ રાજ્ય હતું. 11,000 વર્ષ સુધી. તો સુતીક્ષ્ણને થયું કે તમે કૌશલપતિ બનીને મારા હૃદયની અંદર રહેશો તો તમે મેક્સિમમ 11,000 વર્ષ રહેશો. અને એ 11,000 વર્ષ દરમિયાન ભલે મારો એક જ જન્મ નહીં, ઘણા જન્મ હોય, પણ બીજા જન્મમાં પણ તમે મારા હૃદયમાં રહેશો. પણ 11,000 વર્ષ પછીનો મારો જે જન્મ થશે તેમાં તો ભગવાન તમે મારા હૃદયમાં નહીં હો. કૌશલપતિ નામને જો મારા હૃદયમાં રાખવા હોય તો નહીં હોય. એટલે સુતીક્ષ્ણની બુદ્ધિએ ત્રીજી માંગ કરી. અનુજ એ દોહામાં છે. અનુજ જાનકી સહિત પ્રભુ ચાપ બાન ધર રામ, મમ હિય ગગન ઇન્દુ ઇવ બસહું સદા નિષ્કામ. અનુજ જાનકી સહિત પ્રભુ ચાપ બાન ધર રામ,
મમ હિય ગગન ઇન્દુઇવ બસહું સદા નિષ્કામ. ત્રીજી વખતે સુતીક્ષ્ણે માગ્યું કે ભગવાન તમે અનુજ ને જાનકી, જાનકી ને લક્ષ્મણ સહિત તમે ચાપ ચાપ અને બાણ એનો ધનુષ્ય બાણ લઈ અને મારા હૃદયની અંદર તમે એનો રહો. કેવી રીતે? ચંદ્ર બનીને રહો. કારણ કે એવું કહેવાય ને, સૂર્યચંદ્ર તો બહુ વર્ષો સુધી ચાલે, અબજો વર્ષો સુધી ચાલે એમ કે એટલે એમ કે તમે ચંદ્ર બનીને તમે એમ કે તમે રહો મારાની અંદર. કારણ કે સૂર્યચંદ્રની ઉંમર તો બહુ લાંબી હોય, એટલે તમે એ રીતે રહો એમ કે એટલે તમે ટૂંકમાં એમને કેવું હતું, તમે ચંદ્ર બનીને કાયમ મારા હૃદયની અંદર તમે એનો નિવાસ કરો. એટલે દાદા સમજાવે કે પહેલી લીટીમાં કીધું કાનનચારી રામ, તો કે નહીં એ તો 14 જ વર્ષ રહે. બીજી માંગમાં કીધું કે તમે કૌશલપતિ, તો કે રામ રાજ્ય વાળા રામ એ રામ રાજા રામ, તો કે એ તો 11,000 વર્ષ સુધી રહે. હવે ત્રીજી માંગમાં કીધું કે તમે ચંદ્ર બનીને રહો. એટલે પહેલી માંગમાં એમને કાનનચારી કીધા, બીજી માંગની અંદર એમને કૌશલપતિ કીધા, અને ત્રીજી રામની અંદર કીધું તમે રામ બનીને ચંદ્ર બનીને એમ કે મારા હૃદયની અંદર એમ કે રહો. તો ચંદ્ર તો એમ કે બહુ અબજો વર્ષો સુધી સૂર્યચંદ્ર ચાલે. પણ પછી થયું કે દાદા કહે છે કે સૂર્યચંદ્રની, નરેશભાઈ, એની અબજો વર્ષની ઉંમર હોય, પણ એમ કે વર્ષો જતા સૂર્ય પણ ધીરે ધીરે નાનો થશે અને એ બધું બળીને સળગી જશે એમ કે અને સૂર્યનું અસ્તિત્વ નહીં હોય તો પછી ચંદ્રનું પણ અસ્તિત્વ એમ કે નહીં રહે. એટલે અહીંયા એમ કે ચંદ્ર બનીને રહો, એ તો કીધું, એ તો બરાબર છે દાદા કે છે, પણ શું બીજું કીધું? અનુજ જાનકી સહિત પ્રભુ, પ્રભુ શબ્દ વાપર્યો. બીજો ચાપ બાન ધર રામ, બીજો શબ્દ વાપર્યો રામ. અને પછી કીધું મમ હિય ગગન ઇન્દુ ઇવ બસ હું સદા નિષ્કામ. એટલે આની અંદર શબ્દ વાપર્યો ચંદ્ર, પ્રભુ અને રામ. તો કે દાદા કે છે કે પ્રભુ એ પણ પ્રભુ છે અને રામ પણ ઈશ્વર છે. એટલે પણ અહીંયા રામ શબ્દ પર દાદાએ ભાર આપ્યો. રામ એટલા માટે રામ કે રામ તો ચંદ્ર અને સૂર્ય કરતા પણ આગળ તો ન કહેવાય. સૂર્ય અને ચંદ્રના મુખ્ય કારણ છે બંદવ નામ રામ રઘુવર કો હેતુ કૃષાનું ભાનુ હિમ કર કો. અગ્નિ, સૂર્ય અને ચંદ્રને ઉપજાવનાર પણ રામ છે, અને રામ અનાદિ છે, જેને તુમ પુની રામ રામ દિન રાતી સાદર જપ હું અનંગ આરાતી. એટલે ત્રીજી માંગમાં કૌશલપતિ ન કીધું, કાનનચારી ન કીધું, પણ ખાલી રામ કીધું. કારણ કે રામ તો અનાદિ છે, સૂર્ય, ચંદ્ર અને અગ્નિના પણ પેદા કરનાર, ઉત્પન્ન કરનાર છે. અને જેનું નામ શિવજી, જે અનાદિ છે, એ પણ લે છે. એટલે કે શિવજી એની સાથે એમ કે એટલે રામ નામ પણ અનાદિ છે. એટલે એવા અનાદિ રામ બનીને કે જેનો આદિ પણ નથી અને અંત પણ નથી, એવા રામ બનીને તમે મારા હૃદયમાં રહો. એટલે તમે વિચાર કરો કે સુતીક્ષ્ણની બુદ્ધિ એ કેટલી તીક્ષ્ણ બુદ્ધિ કહેવાય. અને એ કદાચ દાદા ને બાપુ સિવાય આપણને આ કોણ સમજાય? રામાયણનો પાઠ તો આપણે બહુ કરી ગયા, પણ આ કૌશલપતિ ને કાનનચારી અને રામ, જુદું જુદું 3 વસ્તુ એને કેમ માગ્યું, એ તો કદાચ દાદા સમજાવી શકે. બધાને જય સિયારામ, પ્રણામ.